નવરાત્રિ હવે માત્ર એક ડાન્સ શો બનીને રહી ગયું છે, જ્યાં સ્ટેજ પર ભગવાનના રાસ ઓછા અને બોલિવૂડના સોંગ્સ વધારે વાગે અને ગરબાનું અપમાન થાય છે. અને હું ચેલેન્જ સાથે કહું છું કે આમાંથી ઘણા ખરા સિંગર્સ માંસ અને દારૂનું પણ સેવન કરતા હશે ને આવા લોકોના મુખથી આપણે ભગવાનના રાસ સાંભળીએ છીએ. આજે મોટા મોટા પાર્ટી પ્લોટ્સમાં જે નવરાત્રિના નામે આ ડાન્સ થાય છે, એમાંથી 90% લોકોને એ પણ ખબર નહીં હોય કે નવરાત્રિનો ચોથો દિવસ કયા માતાજીને સમર્પિત છે. એમાંથી ઘણા ખરા લોકોને એ પણ ખબર નહીં હોય કે નવદુર્ગાના નામ શું છે અને નવરાત્રિના 9 દિવસનો પ્રથમ ઉદ્દેશ્ય નવદુર્ગાની સાધનાનો હોય છે, કારણ કે તે સમયે માતાજીની શક્તિઓની ઉર્જા તેના એકદમ ચરણ પર હોય છે, જ્યાં માતા શૈલપુત્રીથી લઈને માતા સિદ્ધિદાત્રીના જાપ કરવામાં આવે છે. અને અસલ ગરબા જોવા હોય તો થોડાક સમય પહેલા 40,000 જેટલી આહિરાણીઓ દ્વારિકામાં ગરબા રમી હતી. તે ગરબા છે. આપણી કોલોનીમાં અને સોસાયટીમાં માતાઓ, બહેનો અને ભાઈઓ રમે તે ગરબા છે. બાકી પાર્ટી પ્લોટમાં હજારોની ટિકિટ્સ અને મોંઘા મોંઘા સિંગર્સ રાખીને બેઝીજક નાચો, એમાં અમને કોઈ પણ વાંધો નથી. પણ નવરાત્રિ જેવા દિવ્ય પર્વના નામે આવું ના કરો અને આ દિવસોમાં આપણી સોસાયટીમાં અને કોલોનીમાં ગરબા કરો. ત્યાં ભગવતીના ગરબા કરવા માત્રથી જ આપણા ઘરની આજુબાજુની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે અને તેની સાથે જ માતાજીના જાપ કરો, જેનાથી જીવનમાં પ્રગતિ પણ આવશે અને માનસિક શાંતિ પણ મળશે. જય માતાજી.